તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે આવી ગયા હતા જે કુલદીપભાઈ. તમે બે નવા શબ્દ જરૂરથી કહેશો. નવા કાયદાની સ્પર્ધા હતી, એમાં આપણે ભાગ લીધો હતો. એમાં વિડીયોમાં આપણને બીજો નંબર મળ્યો છે. એનું ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, ત્યાં પધારવાનું થયું છે. હવે અમારા જિલ્લાના અને એલસીબીના ટેકનોસેવી મેન એવા પૂરબભાઈ સોનાગરા, જેઓ હર હંમેશ 24 કલાક ફોન ઉપર અવેલેબલ હોય છે, ગમે ત્યારે કંઈ પણ કામ એમને આપવામાં આવે છે એ ચીવટપૂર્વક અને ખંતથી પૂરું કરે છે. અને ટેકનોલોજીમાં સીડીઆર ડમ્પ ડેટા એનાલિસિસમાં એમની નિપુણતા છે. કી રોલ ભજવ્યો હતો જાડેજા સાહેબની સાથે રહી અને બહુ સરસ કામ કર્યું હતું. હવે ગુજરાત પોલીસ, બોટાદ પોલીસનું ગૌરવ એવા આશાબેન વાલજીભાઈ જમોડ, કે જેઓ એસઓજી શાખામાં હાલ ફરજ બજાવે છે. તેઓ 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવેલો બીજું સ્થાન, 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રથમ સ્થાન, 100x400 રિલે દોડમાં એમની ટીમ પ્રથમ સ્થાન ઉપર હતી, 400 રિલે દોડમાં પણ પ્રથમ સ્થાન છે. એટલે એમની પાસે 3 ગોલ્ડ 1 સિલ્વર બહુ સારા મેડલ મેળવ્યા છે અને બોટાદ પોલીસનું નામ રોશન કરેલ છે. અને ગુજરાત પોલીસ વતી આવતા મહિને નેશનલમાં ભાગ લેવા માટે રાજસ્થાન ખાતે તેઓ જનાર છે. આ એક બહુ સરસ મહેનત છે એમની, જોશથી આ જુસ્સાથી મેદાનમાં બતાવ્યા છે, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. હા, અત્ર તત્ર સર્વત્ર. તાલીઓ રોકવી નહીં જોઈએ, કામ સરસ છે અને સારા કામને ખરેખર બિરદાવવું પડે. હવે એક બીજા યંગ તેજ તરાર નવા ઉભરતા એથ્લેટ છે પ્રતિપાલસિંહ દિલીપસિંહ પરમાર. એને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. એ લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ છે, ગુજરાત ડીજીપીમાં 3જું સ્થાન, 100 મીટર 400 રિલેમાં 3જું સ્થાન. આમ તો આનું અમારી સાથે આ ક્રિકેટ રમે છે, એથ્લેટિક છે, એનું શરીર એકદમ બિલકુલ ફેબ્રિક શરીર છે, યંગ ઉંમર છે અને આ ઉંમરમાં આ ઇનામ એ ખરેખર ગૌરવની વાત છે બોટાદ પોલીસ માટે. અભિનંદન પ્રતિપાલસિંહને. અને આવા નવા સારા કામ કરતા રહે અને બોટાદ જિલ્લા પોલીસનું નામ ગુજરાતમાં રોશન કરે એવી આ વિજેતા થયેલ તમામ બોક્સ ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટના વિજેતા બાબતે આમ તો સાહેબની જે બંને ટીમો હતી, જે સાહેબને બહુ પ્રિય હતી, HQ1 અને HQ2, પણ એમાં કાલે થોડો મોટો ઉલટફેર થયો ફાઇનલમાં, કે જે ટીમ ખરેખર પહેલેથી ચેમ્પિયન જેવી રમતી હતી અને ચેમ્પિયન થવાને લાયક ટીમ હતી, એ ટીમ કાલે ફાઇનલમાં રસાકસી બાદ HQ1 ની ટીમ હારી ગયેલી છે. અને HQ2 આમ તો અજયસિંહ, અશ્વિનભાઈ ને થોડો કોન્ફિડન્ટ હતો, પણ મને થોડો વહેમ હતો કે આ ઓવર કોન્ફિડન્ટ છે. એમાં છેલ્લી ઓવરમાં મેચ એવો થોડા રન માટે મેચ ગુમાવી હતી, રસાકસીવાળી મેચ હતી. હવે હું HQ1 ના વિજેતા કેપ્ટન નરેન્દ્રભાઈ અને એમની ટીમના મેમ્બરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિજેતાની ટ્રોફી સ્વીકારે. તાલીઓ રોકવી નહીં જોઈએ ભાઈ, આ આમની ભાઈ મહેનત છે. બોક્સ ક્રિકેટના ખરેખર હાલના ચેમ્પિયન છે. આ બાજુ આવી જાઓ, બીજા આ બાજુ આવી જાઓ. ખૂબ ખૂબ અભિનંદન આ વિજેતા ટીમને. આમને સિંહના મોઢામાંથી કોળીઓ છીનવ્યો છે. આમના વિજયને ખરેખર યાદગાર વિજય છે. આ કોઈની કલ્પના બહારની આ જીત હતી. જ્યારે આપણી હારની રાહ જોઈને બધા બેઠા હોય ને પછી જે જીત મળે ને, એ જીતનો આનંદ કઈ અનેરો હોય છે. એવી આ જીત મેળવી છે આમને. હવે પણ ભાઈ, એ તો વિરોધ કોનો થાય? જેનું પાનું હાલી ગયું હોય ને એનો જ વિરોધ થાય ભાઈ, સમજે? એટલે તમારો વિરોધ થયો તો એ કઈ ખોટો નતો થયો. રાણા સાહેબ ટીમને અભિનંદન. એમને પણ બહુ સારી ક્રિકેટ રમી હતી. હવે આ જ ટુર્નામેન્ટમાં, નાઇટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટ, અભિનંદન દિલુભા. આમ તો દરેક બોલને લીંબુડા કરી નાખ્યા હતા કાલે. કોમેન્ટ્રીમાં પણ બહુ મજા કરાવી હતી એમને કાલે. હવે બેસ્ટ બોલર યજ્ઞેશભાઈ, કે જેને આ સફળતાપૂર્વક આયોજન કર્યું, અજયસિંહે, પ્રદ્યુમનસિંહે, દિલીપભાઈએ અને યજ્ઞેશે. આમ તો યજ્ઞેશ તમામ રમતો બહુ સારી રમે છે. યજ્ઞેશભાઈને અભિનંદન. હવે ઓલરાઉન્ડર નું ઇનામ યોગેશભાઈ ભરવાડ HQ2 તરફથી. એમને વિનંતી કે તેઓ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે, તમામ ઓલરાઉન્ડરનો એવોર્ડ જીતે છે. મેન ઓફ ધ સિરીઝ. હવે અગાઉ ડી પરમાર સાહેબ, તો એમને વિનંતી કરી કે તેઓ ટ્રોફી લેવા માટે પધારે. PSIC DD પરમાર સાહેબ. આ સરકારી હાઈસ્કૂલ ખાતે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું, એમાં આપણી ટીમ વિજેતા થયેલી. DD પરમાર સાહેબ અને એમની ટીમને અભિનંદન. બહુ સરસ ખેલ રમત રમી હતી. આ મોટા મેદાનની મેચ હતી અને એમાં એક દિલેર અને જાબાજ પરફોર્મન્સ હતું એમનું. હવે એના રનર્સઅપ HQ2 ટીમના પૃથ્વીરાજભાઈ ખાચરને વિનંતી કે તેઓ રનર્સઅપની ટ્રોફી લેવા માટે અત્યારે પધારે. રમતો તથા નવા કાયદાઓની જાગૃતિ માટેની સ્પર્ધા અને આ સિવાય જે સારા ડિટેક્શન ને પણ સન્માનમાંનો જે કાર્યક્રમ અહીં આયોજન કરવામાં આવ્યો છે, તે બદલ સૌપ્રથમ સર જિલ્લા પોલીસ તરફથી આપ સાહેબનો સર આભાર વ્યક્ત કરું છું. આજનો જે કાર્યક્રમ છે મને ખ્યાલ નહોતો કે આટલો સારા
આયોજન સાથે આપણે કરવાનું છે. નહીતર આપણા સર ધ્યાનમાં હજી બીજા 4-5 પણ એવા હતા કે આપણે સન્માનિત કરી શક્યા હોત. એમાં ખાસ કરીને સર જે છેલ્લા 2 વર્ષમાં બોટાદ પોલીસે સર કામગીરી કરી છે, એ કામગીરીમાં આપણને સર આમ મીડિયામાં કવરેજ ન થાય તે કારણોસર અથવા તો અન્ય કોઈ કારણોસર અથવા ઘણા એવા પણ ફેક્ટર હોય છે કે જેમાં આપણું સોશિયલ મીડિયા નેટવર્કિંગ ઓછું હોવાના કારણે બોટાદ જિલ્લા પોલીસનું બહુ સારી રીતે બહાર નથી પાડી શકતા. પરંતુ મને જે ધ્યાનમાં આવ્યા છે એમાંનો એક સર કાર્યક્રમ જે આપણો હમણાં ચાલતો હતો અને સીએમ સાહેબ શ્રીએ એની નોંધ લીધી કે જેમાં આપણે માનવતાની દિવાલ છે, દાદા દાદીના દોસ્તના જે કાર્યક્રમો છે કે જે અવિરતપણે બોટાદ પોલીસ તરફથી ચાલ્યા આવે છે અને એમાં કર્મચારીઓ ખૂબ સારું કામ કરે છે અને બહુ પોતે સારી રીતે પાર્ટિસિપેટ કરે છે. એવી જ રીતે આપણો જે સ્ટુડન્ટ પોલીસ કેડેટનો કાર્યક્રમ છે એ પણ ખૂબ સારી રીતે વખણાય છે. સર આ 2 બનાવની વાત કરીએ કે જેમાં આજે કર્મચારીઓને સન્માનવામાં આવ્યા, તો એમાં એક છે એઆઈનો જે ઉપયોગ છે. એમાં જ એઆઈના ઉપયોગથી જે વિડીયો સર બને છે, હમણાં 2 દિવસ પહેલાં અમે એક અરજદારને સર મળ્યા. એ અરજદારે પોતાની અરજી સર ગ્રોક ઉપરથી ટાઈપ કરી અને પોલીસમાં બોટાદમાં મોકલી. એણે ખાલી 3 કીવર્ડ્સ લખ્યા કે મારી સાથે આવો બનાવ બન્યો છે અને મારે ઉપરી અધિકારી શ્રીઓને રજૂઆત કરવાની છે, તો ગુજરાતીમાં ગ્રોક આ બાબતે તમે અમને એક અરજી ટાઈપ કરી આપો. ગ્રોકે આખી અરજી ટાઈપ કરી અને મને એ ભાઈને મોકલી. એ ભાઈએ સીધો મને વોટ્સએપ પર મેસેજ. એટલે આવનારા સમયગાળામાં આ જે 3 નવા કાયદાઓની જે ઉપયોગ છે અને હમણાં ડીજીપી કપ સાહેબને સર ડ્યુટી મીટનું આયોજન છે આવતા મંથમાં. પ્રાથમિક સ્પર્ધાઓ સર ડીજીપી ડ્યુટી મીટની થઈ ગઈ છે. એ ડ્યુટી મીટમાં પણ નવા કાયદાઓનો એઆઈ સાથેનો ઇન્ટિગ્રેશનનો ઉપયોગ, પછી ઓપન સોર્સનું પ્રોગ્રામિંગ છે, કોમ્પ્યુટર અને સાયબર અવેરનેસના જે કાર્યક્રમ અને એની સ્પર્ધાઓ છે એ પણ એની સાથે સાથે સંલગ્ન કરેલી છે. એટલે આપણામાંથી નામ અમે સર મોકલ્યા છે આ વખતે, પણ એ ખેલાડીઓને પણ અમે સર અહીંયા ટ્રેનિંગ આપી અને ભવિષ્યમાં સન્માનિત થાય અને સારી રીતે આપણા જિલ્લાનું નામ રોશન કરે એવી રીતે તાલીમ પૂરી પાડવાના છીએ. એમ છતાં આ નવા સ્કોપ છે, તો આજે અહીં બધા ઉપસ્થિત છો અને જે અહીંયા ઉપસ્થિત વર્ગ છે એ એક્ટિવલી પાર્ટિસિપેટિંગ વર્ગ છે જિલ્લા પોલીસનો. અમને આ વસ્તુ પણ ધ્યાને રહે કે આવનારા સમયગાળામાં આ જે કાર્યક્રમો છે એઆઈના ઇન્ટિગ્રેશનના ઉપયોગના, વિડીયો બનાવવાના, નવા 3 કાયદાઓના જે ફોટોગ્રાફી, ફોરેન્સિક ટીમનું રચના, એની સ્પર્ધાઓ થવાની છે. તેમાં પણ તમે હજી પાર્ટિસિપેટ કરો. સાથે સર જાડેજા એસબી અને એજીએ સર જે સન્માનપત્ર મેળવ્યું કુંડળીના ટ્રેનવાળા બનાવનું સર, ટ્રેનવાળા બનાવમાં સર ખાસ કરીને સર ફરીથી આજે આ જાગૃતિ લાવવા માટેના સેમિનારના વિજેતાઓ કાયદાઓના તથા સ્પોર્ટ્સની વિવિધ ઇવેન્ટના જે પણ ઇનામ વિતરણ થયા એનું આયોજન કરવા માટે સર આપ સાહેબનો તથા સમગ્ર ટીમનો જિલ્લા પોલીસ વતી ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. જય હિન્દ. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર જે પધાર્યા એમનો પણ આભાર. બોટાદના જે વિજેતા ટીમના સભ્યો આવ્યા એમનો પણ આભાર.